જોજો બિઝનેસ ઓનલાઈન લાવવાના ચક્કરમાં તમારા પણ પૈસા વેસ્ટ થઈ શકે છે. જ્યાં દોસ્તો વેબસાઇટ અને ડિજિટલ માર્કેટિંગ દ્વારા તમારા પણ પૈસા વેસ્ટ થઈ શકે છે. જો તમે તમારું વર્ક કોઈ બિન અનુભવી કંપની અથવા તો માત્ર સેલ્સ પર્સન ઉપર જ ટ્રસ્ટ રાખીને તમારું વર્ક આપો છો. ના છેતરવા માટે ખાલી 3 વસ્તુને ધ્યાન રાખવાની છે. પહેલી વસ્તુ, જ્યારે પણ કોઈ કંપની એમનો પોતાનો પોર્ટફોલિયો બતાવે છે ત્યારે તમારે એની વેબસાઇટ સ્ક્રોલ કરીને ચેક કરવાનું છે કે નીચે ડેવલપ બાય કઈ કંપનીનું નામ આવે છે. સાચેમાં એ કંપની એ કસ્ટમરની વેબસાઇટ બનાવેલી છે કે બીજાનો વર્ક તમને બતાવવામાં આવે છે. જે આઈટી કંપની તમારા સોશિયલ મીડિયા મેનેજ કરવાની વાત કરે છે, એકવાર એમના સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ લઈને ચેક તો કરો એમને પોતાના બિઝનેસની કેટલી પોસ્ટ બનાવેલી છે અને કયા ક્વોલિટીની પોસ્ટ બનાવેલી છે. ત્રીજી વસ્તુ, તમારા બિઝનેસના ટેકનિકલ વર્ક માટે તમે જે વ્યક્તિને વર્ક આપવાનો છો, શું સાચેમાં એ વ્યક્તિ પોતે તો ટેકનિકલ છે યા માત્ર સેલ્સ પર્સન જ છે? જી હા દોસ્તો, ઘણી વખત એવું થતું હોય છે કે માત્ર આપણે વાતો પર વિશ્વાસ રાખીને વર્ક આપી દેતા હોઈએ છીએ, પણ કંપની